વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ 7ના પાછલા 10 વર્ષમાં નીટમાં પૂછાયેલા એમસીક્યુ જોયા. આજે આપણે પ્રકરણ 8 માટે છેલ્લા 10 વર્ષમાં નીટના પૂછાયેલા એમસીક્યુ જે છે તે જોઈશું. આપણો હેતુ એટલો જ છે કે આ એમસીક્યુ જોવાથી નીટનું સ્વરૂપ ખ્યાલ આવે છે, પ્રકરણ જે છે એની તૈયારી માં ઉપયોગમાં સૂત્રો જે તૈયારીના ભાગરૂપે જે તમે તૈયાર કરેલા સૂત્રો જે છે તે સૂત્રોનો ઉપયોગ કેવી રીતે થાય છે, એપ્લિકેશન શીખવાની છે. અને 10 વર્ષનો અભ્યાસ તમે કરો એટલે તમને અંદાજ પણ આવે છે કે કેવા કેવા પ્રકારના સૂત્રો લગભગ કયા ચેપ્ટરમાંથી પૂછાય છે. તો ફાઇનલ આપણે અત્યારે ચેપ્ટર 8 જે ગુરુત્વાકર્ષણ છે તેનું નીટ સ્વરૂપ આપણે જોઈએ. નીટ 2019માં પૂછાયેલો એમસીક્યુ છે, પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 200 ન્યૂટન છે, તો પૃથ્વીની સપાટીથી ઊંડે કેન્દ્ર તરફ જતા મધ્યમાં તેનું વજન કેટલું થાય? તો આપણને આ એમસીક્યુ ઉપરથી આપણે નોટિસ કરશું કે અહીંયા સૂત્ર જે છે તે ઊંડાઈનું પૂછાશે, રાઈટ. તો ડી ઊંડાઈ એ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણું આટલું છે. આ સરફેસ ઉપરનો છે, આ ઊંડાઈ છે. અહીંયા આપણે કેટલી ઊંડાઈ જોતું છે? RE/2. તો કેન્દ્ર તરફ ઊંડે કેન્દ્ર તરફ જતા મધ્યમાં આપણે જોઈએ છે વજન, તો GD = GS 1 - ડી ના બદલે લખીશું RE/2. તો RE કેવા થઈ જશે? કેન્સલ. અહીંયા 2 નો લસા લઈએ તો 2 માંથી 1 જાય એટલે કેટલા વધશે? 1/2. સરફેસનો જે છે ગુરુત્વ પ્રવેગ એના કરતાં કેટલો થઈ જશે? અડધો. તો અહીંયા MGD, અહીંયા MGS/2. બંને બાજુથી કેન્સલ અથવા WD કહી શકશે. WD WS/2. તો WS હતું સપાટી ઉપર કેટલું છે વજન એનું? 200 ન્યૂટન. તો સપાટી પર 200 ન્યૂટન છે, બંને બાજુ વડે ગુણાકાર કરીને W બનાવી દીધું. સપાટી પર 200 ન્યૂટન છે, તો 200/2 એટલે 100 ન્યૂટન વજન છે, તે આન્સર છે એ. પૃથ્વીની સપાટી પરના M દળવાળા પદાર્થને સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાએ કેટલી ઊંચાઈ લઈ જવામાં કરવું પડતું કાર્ય ખાલી જગ્યા થાય? પૃથ્વીની સપાટી પરના M દળવાળા પદાર્થને સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ લઈ જવાનો છે, તો કેટલું કાર્ય કરવું પડે? તો આ વખત જે છે તે ઉર્જા જે છે, ગુરુત્વ ઉર્જા, સ્થિતિ ઉર્જા જે છે તેનો કન્સેપ્ટ આપણે જોઈશું. U1 તો GMEM/R1 = એને એમ પણ કહેવાય કે GMEM/RE એટલે સપાટી ઉપર. ત્યારબાદ U2 જે છે એ ત્રીજા જેટલી ઊંચાઈએ, તો અહીંયા RE+H આમના બદલે = એ હાઈટ આપ્યું છે આપણને R, એટલે એક ત્રિજ્યા છે, આ પૃથ્વી છે, એની ત્રિજ્યા જેટલી ઊંચાઈ જવું છે તો સપાટી ઉપર, અને ત્યાંથી R જેટલું, એટલે ડાયરેક્ટ 2RE. આ સ્ટેપની કે રિક્વાયર છે નહીં, તો 2RE. હવે બંનેની બાદબાકી કરીએ. W = U2 - U1. તો આપણને બંનેની બાદબાકી કરીશું. તો GMEM/RE કોમન લઈ લે તો 1 - 1/2. તો 1 માંથી અડધો જાય એટલે અડધો વધશે, તો 1/2 GMEM/RE. સાદું રૂપ તમને આવડે છે. W = 1/2 GME છે, એના બદલે GRE પણ આપણે RE વડે ગુણાકાર આપણે કરી દઈએ. એટલે કે અહીંયા એમ કરીએ કે R ને આ બાજુ આવવા દઈએ તો GME ના બદલે આપણે લખી શકીએ GRE². તો આ GME ના બદલે છે GRE², M નો M, RE ના RE. હવે RE કેન્સલ કરી દી તો W = 1/2 MG1R વધશે, 1/2 MGR. અને અહીંયા RE એટલે ત્રિજ્યા તમને આપેલી છે
પૃથ્વીની એ આર છે, આર ઈ બરાબર આર આપેલું છે, તો આપણો જવાબ આવશે ડી કે 1/2 mgr જેટલું કાર્ય કરવું પડશે. સૂર્ય એસની આસપાસ ઉપવલય કક્ષામાં ગતિ કરતી વખતે સ્થાનો એ, બી અને સી પરથી પસાર થતી વખતે ગ્રહની ગતિ ઉર્જા અનુક્રમે કે એ, કે બી અને કે સી હોય તો ખાલી જગ્યા આમની વચ્ચેનું રિલેશન છે. તો આપણને ખબર છે કે સૂર્ય જે છે એની પાસે ગ્રહની સ્પીડ વધારે હોય. એમ કરીને અહીંયા જેમ દૂર જાય એમ ધીમો ધીમો પડતો જશે, પાછી સ્પીડ વધશે, અહીંયા આવશે તો તરત જ આવી રીતે આમ થશે, તો જ એકમ સમયમાં આતરેલા ક્ષેત્રફળ હંમેશા અચળ હોય એ નિયમ સાબિત થાય. તો સૌથી વધુ સ્પીડ અહીંયા હશે કેમ કે સૂર્યની સૌથી વધુ નજીક છે. ત્યારબાદ એના કરતાં ઓછી અહીંયા અને સૌથી ઓછી અહીંયા હશે. તો સૌથી વધુ સ્પીડ હોય એવું કે એ છે, ત્યારબાદ કે બી છે, ત્યારબાદ કે સી છે. તો જવાબ છે કે અત્રે એસ એ ગ્રેટર અંતર એસ બી, એટલે અંતરના કરતા વેગ તમે યાદ રાખો એ ઓકે છે. જો કે એકનો એક જ છે, વેગ અહીંયા વધારે હોય, અહીંયા એના કરતા ઓછો, અહીંયા એના કરતા ઓછો. તો આર ઘટે તો વી વધે, તો વી વધે તો આર ઘટે. ત્યારબાદ છે જો સૂર્યનું દળ હાલના દળ કરતા 10મા ભાગનું અને જેનું મૂલ્ય હાલના કરતા 10 ગણું તો નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી. મોટાભાગે કેટલીક બધી પરીક્ષાઓમાં સત્ય છે એવું પૂછાતું હોય છે, પણ આપણું ધ્યાન ન હોય ત્યારે કોઈ વખત નથી એમ પૂછી લીધું હોય છે, ત્યાં આપણો ખ્યાલ રહેવો જોઈએ. તો વિકલ્પો આપ્યા છે કે પૃથ્વીની સપાટી પર જેનું મૂલ્ય બદલાય નહીં, વરસાદના બુંદો ઝડપથી મુક્ત પતન પામે, પૃથ્વી પરના સાદા લોલકનો આવર્તકાળ ઘટે, પૃથ્વી પર ચાલવું વધારે કઠિન બને. તો જવાબ છે પૃથ્વીની સપાટી પર જેનું મૂલ્ય બદલાય નહીં. જોઈએ પૃથ્વીની સપાટી પરનો હાલનો પ્રવેગનું સૂત્ર શું છે? GME/r². રકમ પ્રમાણે અંતમાં શું આવશે? તો સૂર્ય ગુરુત્વ પ્રવેગ ડેશ, તો જી છે એ કેટલો છે? 10 ગણો, અને ME અને આર તો G10. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાય છે એટલે વિકલ્પ એ ખોટો છે, કારણ કે વિકલ્પ જે છે ખોટો વિકલ્પ શોધવાનો છે. તેમાં લખ્યું છે કે પૃથ્વી પરની સપાટી ઉપર જેનું મૂલ્ય બદલાય નહીં, તો તે બદલાય છે. પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ સપાટીથી 1 કિલોમીટર ઊંચાઈએ મળતા ગુરુત્વ પ્રવેગ જેટલો હોય તો ડી ની કિંમત શોધો. તો નીટની આ જ ખાસિયત હોય છે કે એમાં કોમ્બિનેશન હોય છે. જો એ ઊંચાઈ અને ઊંડાઈ બંનેનું જ્ઞાન હોવું જોઈએ. માર્ક તમારે એ જ કરવાનું છે કે આ જે MCQ બધા છે એમાં કયા કયા સૂત્રોનો ઉપયોગ થાય છે. તો ઊંચાઈ ઊંડાઈ જે છે એનો ઉપયોગ થાય છે એ ખ્યાલ આવશે તમને. તેથી આ MCQ જે છે તે IMP છે. જો ઊંડાઈ અને ઊંચાઈ આપણે ગુરુત્વ પ્રવેગ સરખાવ્યો, તો ઊંડાઈનું સૂત્ર, ઊંચાઈનું સૂત્ર. હવે કિંમતો આપણે મૂકીશું બંને બાજુથી. જી સરફેસ કેન્સલ. હવે 1 - d/re ઇઝ ઇક્વલ ટુ 1 - 2h/re. તો સાદુરૂપ આપતા તમને ખ્યાલ આવશે કે ભાઈ ડી ઇઝ ઇક્વલ ટુ 2h, માટે ડી જે છે ઇઝ ઇક્વલ ટુ 2 × 1 કિલોમીટર. તો કેટલી હશે? 2 કિલોમીટર હશે. ડી કેટલો હશે? 2 કિલોમીટર. જો 2 કિલોમીટર ડી હોય તો પૃથ્વીની સપાટીથી એટલે કે 2 કિલોમીટર ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ 1 કિલોમીટર ઊંચાઈએ મળતા ગુરુત્વ પ્રવેગની જેટલો હોય એવો અર્થ થાય એનો. અને આમ પણ તમને ખબર છે કે ભાઈ ઊંચાઈ છે તો જી ચલે છે 1/r², અને ઊંડાઈ છે તો જી ચલે છે આર. એક અવકાશયાનમાં 2 અવકાશયાત્રીઓ અવકાશયાન સાથેનો સંપર્ક ગુમાવી દે છે. ત્યારબાદ અવકાશયાનમાં તેઓ તરતી વખતે એકબીજા તરફ ગતિ કરશે, એકબીજાથી દૂર ગતિ કરશે, તેઓ સ્થિર થઈ જશે કે તેમની વચ્ચેનું અંતર અચળ રહે તે રીતે તરશે. તો અવકાશયાનની ગતિ દરમિયાન તેઓની અંદરનો અવકાશયાત્રી વજનહીનતાની સ્થિતિમાં હોય છે, તેથી તે તરે છે. જો અવકાશયાનમાં 2 અવકાશયાત્રી હોય તો તેઓ તેમની વચ્ચે પારસ્પરિક રીતે લાગતા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એકબીજા તરફ ગતિ કરશે. તેથી આપણો આન્સર આવશે એ, એકબીજા તરફ ગતિ કરશે. M દળવાળો એક સેટેલાઇટ R ત્રિજ્યાવાળી પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ
કક્ષીય ગતિ કરે ત્યારે તેની કુલ ઉર્જા પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ જી નોટના સ્વરૂપમાં ખાલી જગ્યા થાય. તો અલગ અલગ વિકલ્પો આપણને આપ્યા છે. ઉપગ્રહની ગતિ ઉર્જા 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 1/2 GMEM/r. તો કઈ રીતે છે? કેપ બરાબર કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ, કેપ બરાબર કુબ, એટલે mv²/r આપણે સાબિતી અગાઉ જોઈ છે, ઇઝ ઇક્વલ ટુ GMEM/r² હોય. બંને બાજુથી એક એક r કેન્સલ થાય તો આપણને આવું સૂત્ર મળે અને 1/2 વડે ગુણાકાર. ફરીથી કેન્દ્રગામી બળ mv²/r અને GMEM/r², તો એક એક r કેન્સલ થઈ ગયો એટલે અહીંયા r વધ્યો. બંને બાજુ 1/2 વડે ગુણાકાર કરો. આ આપણે અગાઉ ઉપગ્રહ છે આઈએમપી ટોપિક છે તો એમાં તમે શીખ્યા છો. સ્થિતિ ઉર્જા તમને ખબર છે, જો ગતિ ઉર્જા x હોય તો કુલ ઉર્જા -2x હોય, સ્થિતિ ઉર્જા, અને કુલ ઉર્જા -x હોય અને બંધન ઉર્જા x હોય. આ અગત્યની ફોર્મ્યુલા અગાઉના વિડીયો મેં તમને કીધી હતી, બસ એનો ઉપયોગ કર્યો તો એ તરત આપણને સ્થિતિ ઉર્જા મળી ગઈ. તો યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા અથવા કુલ ઉર્જા તમે કહી શકો. તો આ કુલ ઉર્જાનું સૂત્ર પણ છે. તો એ આ સૂત્ર છે, ખાલી સાઇન બદલી છે, રાઈટ. ડાયરેક્ટ આ પણ તમે લખી શકો. અને ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે GME/r². તો GME ના બદલે શું આવશે? G × r². સમીકરણ 1 અને 2 પરથી આપણને શું મળે? E ઇઝ ઇક્વલ ટુ, અગાઉ પણ હમણાં આપણે જોયું હતું, GR² m/2, r એટલે હાઇટ જેટલી, r+h. તો આપણને વિકલ્પ મળશે ડી. એક ગ્રહની ત્રિજ્યા અને ઘનતા પૃથ્વી કરતા બમણી છે, તો પૃથ્વી અને આ ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થાય? પૃથ્વીની સપાટી ઉપર g ઇઝ ઇક્વલ ટુ 4/3 πr. ઘણી બધી વખત મેં તમને સાબિત કરીને શીખવાડ્યું એટલે તમને યાદ છે. ગ્રહની સપાટી ઉપર શું છે? 4/3 πg. ત્રિજ્યા ડબલ, ઘનતા ડબલ, તો અને 2 દુ 4, 4g કહી શકાય. ગુરુત્વ પ્રવેગ 4 ગણો છે. હવે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે v ઇઝ ઇક્વલ ટુ √2gre. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઘણી બધી વખત કીધું કે સૂત્રોની નોટ તમે બનાવજો ને સૂત્રો તમને મોઢે આવડવા જોઈએ. MCQ કદાચ 5000 તમે સોલ્વ કરો તો 5001 આવવાનો છે. એટલે એમની સંખ્યા છે એ સૂત્રની પ્રેક્ટિસ માટે છે, સૂત્ર દ્રઢ કરવા માટે છે. નિષ્ક્રમણ ઝડપની નામ સાંભળતા, શબ્દ સાંભળતા સૂત્ર મગજમાં આવી જાય તો એ તમારા મહેનતની ફલશ્રુતિ છે. સાદુરૂપ તો તમને આવડે જ છે. પ્લેનેટ ઉપર, ગ્રહ ઉપર જે છે, પ્લેનેટ ઉપર અર્થ માટે છે. આ પ્લેનેટ માટે આપણે લઈએ તો અહીંયા ખાલી ઈ ના બદલે મેં પી લખ્યું છે. કિંમત મૂકીએ તો અહીંયા શું હશે? 2. અહીંયા આવશે જી ના બદલે 4g અને આર ના બદલે 2re. તો આપણને મળશે આ પ્લેનેટ ઉપર જે છે નિષ્ક્રમણ ઝડપ 2√2, કેમ કે આમનું સાદુરૂપ છે. અહીંયા એક 2 રાખ્યું છે ને આમના જેવું આપણે બનાવવું છે, રાઈટ. તો જી આરી ને કંઈ નહીં કરીએ અને 2 ને કંઈ નહીં કરીએ તો 12 કોણ આવશે? તો એક તો 4 12 આવે એટલે 2 અને એક √2, તો ખાલી આ 2 વધશે તો 2GERE. તો આપણને શું મળશે? VP ઇઝ ઇક્વલ ટુ 2√2v, કેમ કે આ જે છે આના આટલા જે સ્ટેપને આપણે શું કહીએ છીએ? v. તો બંનેનો ગુણોત્તર લઈએ તો શું આવશે? 1/2√2. તો આ MCQમાં નવું કંઈ જ નહીં, ફક્ત નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર ખબર હોવી જોઈએ. પૃથ્વીની આસપાસ તેની સપાટીથી 0.25 × 10⁶ મીટર ઊંચાઈએ એક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ પરિભ્રમણ કરે છે, તો તેની કક્ષીય ઝડપ શોધો. પૃથ્વીની ત્રિજ્યા તમે 6.38 × 10⁻6 મીટર તથા તેની સપાટી પર ગુરુત્વ પ્રયોગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તમે લો. હવે આપણું સૂત્ર છે v0 ઇઝ ઇક્વલ ટુ √gm/r. આ સૂત્ર કેવી રીતે આવે છે તો મેં તમને કીધું છે કે ભાઈ કેપ બરાબર ગુબ એટલે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ mv²/r. તમે અહીંયા જોશો તો પ્રારંભિક mv²/r ઇઝ ઇક્વલ ટુ GMEM/r².
એમ અપોન આર સ્ક્વેર, તો એક આર કેન્સલ થાય, એક એમ કેન્સલ થાય, અંડર રૂટ કરો એટલે તમને મળી જાય, રાઈટ. કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ. તો વારંવાર આપણે જોતા નથી, આપણને એ પણ ખબર છે કે ભાઈ જીએમ ઇઝ ઇક્વલ ટુ જી આર સ્ક્વેર થાય, તો એ આપણે અહીંયા એપ્લાય કરી દીધું છે. આર એટલે આર પ્લસ એચઈ, સપાટીથી હાઈટ. તો બધી કિંમતો આપણે એપ્લાય કરીએ તો જીની કિંમત છે, ત્રિજ્યા છે પૃથ્વીની, અહીંયા અગેન ત્રિજ્યા છે, અને હાઈટ આપણને આપી છે 0.25, અને તે 6×10⁶ મીટર. તો અહીંયા આપણે 10⁶ મીટર સાદું રૂપ તમને આવડે છે તો તમને મળશે 7.76 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે કે પૃથ્વીની આસપાસ તેની સપાટીથી 0.25 × 10⁶ મીટર ઊંચાઈ એક ઉપગ્રહ પરિભ્રમણ કરે છે, એની કક્ષીય ઝડપ આટલી હોય. એમ દળવાળા સૂર્ય અને તેની ફરતે કક્ષીય ગતિ કરતા એમ દળવાળા ગ્રહ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એફ GMM અપોન આર સ્ક્વેર હોય, આર સ્ક્વેર જેટલું છે. એમ દળવાળા સૂર્ય અને તેની ફરતે કક્ષીય ગતિ કરતા સ્મોલ એમ, એમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આટલું છે. અત્રે ગ્રહના કક્ષીય આવર્તકાળ T અને કક્ષીય ત્રિજ્યા આર વચ્ચેનો સંબંધ કેપ્લરના ત્રીજા નિયમ પ્રમાણે T² ઇઝ ઇક્વલ ટુ KR ઘન છે. તો G અને K વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા વડે રજૂ કરી શકાય. થોડું વિચારવા જેવું હોય, તાર્કિક કહી શકાય ટાઈપનું છે. હમણાં આપણે જોયું હતું ગ્રહનો કક્ષીય વેગનું સૂત્ર છે V0 અથવા V0 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ GM અપોન આર. હમણાં આપણે મેળવ્યું હતું. બંને બાજુથી વર્ક કરો તો થઈ જાય V0² GM આર, સમીકરણ 1. હવે V ના બદલે લખી શકાય 2πr/t ઇઝ ઇક્વલ ટુ GM અપોન આર. 2 નો વર્ગ 4, પાઈનો વર્ગ, આરનો વર્ગ અને ટીનો વર્ગ બરાબર GM અપોન આર. હવે આવર્તકાળને કરતા બનાવી. આ સૂત્ર આપણે અગાઉ સાબિત કરેલું થિયરીનું છે. તો આવી રીતે આપણને મળશે ટી ચલે છે આર ઘન. હવે આપણને રકમમાં એવું કીધું છે કે T² બરાબર KR ઘન મુજબ તમે લો તો 1 અને 2 ઉપરથી આપણને આ કેની કિંમત મળે છે 4π² GM ઇઝ ઇક્વલ ટુ K. તો આમને આપણે આ બાજુ આવવા દઈએ તો GMK ઇઝ ઇક્વલ ટુ 4π², જે વિકલ્પમાં આપેલું છે. GMK ઇઝ ઇક્વલ ટુ 4π², માટે આપણો આન્સર છે એ. તો આવા થિયરી ટાઈપના અને થોડા ઘણા તાર્કિક કહી શકો, લોજિક, તેવા MCQ પણ આવડી જાય, પણ તમારો સમય જે છે એ થોડો વધારે લઈ શકે છે, અને તે જ મોટું નુકસાન છે. તેથી નીટ જે છે એ પ્રેક્ટિસનો જ વિષય છે, નહીં કે MCQ પાકા કરવા માટેનો. પણ કેવા MCQ પૂછાય છે એનો જો તમે અભ્યાસ કરશો વારંવાર, હજી તો પહેલી ટ્રાયલ છે, પછી ધીરે ધીરે તમે વધુ પ્રેક્ટિસ કરતા જશો તો તમને સારી એવી ગ્રીપ અને ઝડપ જે છે એ આવતી જશે. પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્ર કેન્દ્રથી અંતરો નો સાચો આલેખ નીચેનામાંથી કયો છે? તો આપણને એટલી બાબત ખબર છે કે પૃથ્વીની કેન્દ્ર આગળ E બરાબર 0 હોય, ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા 0 હોય. સપાટી જે છે ત્યાં મહત્તમ હોય અને GM અપોન R² જેટલી, અને સપાટીથી દૂર જઈએ તો પણ પછી R² સ્મોલ R² જે છે એ થઈ જાય છે, એટલે ઘટતું જાય છે. તો કયો આલેખ આવશે? તો અહીંયા આપણને R એટલે બધી જગ્યાએ સપાટી છે, તો અંદર E ચલે છે R અને બહાર E ચલે છે 1/R², અને તે પણ માઇનસ. પૃથ્વીના કેન્દ્ર ઉપર E ઇઝ ઇક્વલ ટુ 0, કેન્દ્ર પર. પૃથ્વીની અંદર તીવ્રતા માઇનસ GM અપોન R ઘન ઇન્ટુ R, એટલે કે E ચલે છે -R, એટલે આલેખ ગ્રાફ જે છે નેગેટિવ સાઈડનો, રાઈટ. પૃથ્વીની સપાટી ઉપર -GM અપોન R², બહાર -GM અપોન R, તેથી E ચલે છે -1/R². એટલે આ બે બાબત આપણે જોઈ શકીએ છીએ કે સપાટી ઉપર 0, 3 બાબત નોટિસ કરીએ તો અહીંયા નેગેટિવ સાઈડના બે ગ્રાફ દેખાય છે, પણ અહીંયા સીધો ગ્રાફ નથી. E ચલે છે E ચલે છે R હોવું જોઈએ, તો અહીંયા E ચલે છે R અને અહીંયા E ચલે છે 1/R². આ તીવ્રતાનો ગ્રાફ જે છે
તે છે. તો આ બધા જ લક્ષણો જે છે વિકલ્પ એ છે એમાં દેખાય છે. પૃથ્વીની સપાટી પરથી સમક્ષિતિજ સાથે થીટા કોણે એક પદાર્થને 5 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. હવે એક અન્ય ગ્રહની સપાટી પરથી સમક્ષિતિજ સાથે થીટા કોણે એક પદાર્થને 3 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો બંને પદાર્થોને ગતિમાર્ગ એક સરખા મળતા હોય તો ઉપરોક્ત ગ્રહની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ 9.8 લો. અહીંયા તમને પ્રક્ષિપ્ત ગતિ પ્રોજેક્ટાઇલ મોશન જે છે એનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. એમનો ઉપયોગ છે કેમ કે એટલું બધું સેપરેશન નીટમાં હોતું નથી. 11th 12th કે અથવા તો 11th ચેપ્ટરોનું કોમ્બિનેશન તો અનેક વખત નીટ જેડબલની એક્ઝામમાં જોવા મળે છે. તો બંને પદાર્થો જે છે એની અવધિનું સૂત્ર જે છે v0 સ્ક્વેર સાઇન 2 થીટા બાય જી અથવા તો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અહીંયા તમે મૂકી શકો ત્રિકોણમિતિ પ્રમાણે. તો અહીંયા અવધિ સમાન જેટલી સમાન બનવી જોઈએ અને થીટા પણ સમાન છે તો આપણને મળે કે v0 સ્ક્વેર બાય જી બરાબર અચળ. તો એમ થાય કે v0 સ્ક્વેર ચલે છે જી. તો ગ્રહ અને પૃથ્વી અને પ્લેનેટ ઉપર આપણે બંનેને મૂકી દઈએ અહીંયા. તો અહીંયા 5 અને 3 આપેલા છે, 9.5 છે. જીપીને કરતા બનાવી દીધું. જીપી મળશે તમને લગભગ 3.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એક્સ અક્ષ પર 2 કિલોગ્રામ દળવાળા પદાર્થને ઉગમ બિંદુથી 1 મીટર 2 મીટર 4 મીટર 8 મીટર અંતરોએ મૂકેલા છે. તો આવા દળ વિતરણને કારણે ઉગમ બિંદુએ મળતું ગુરુત્વીય સ્થિતિમાન. વિદ્યાર્થી મિત્રો આ રીતે એક ફેમસ છે જ્યાં એ ગ્રુપના વિદ્યાર્થી છે એમને સૂત્ર આવડતું જ હોય છે, એ લોકોને ગણિતમાં ચેપ્ટર હોય છે. જ્યારે બી ગ્રુપવાળા છે એમણે એને યાદ રાખવું જોઈએ. હવે ઘણે સુધી ઉગમ બિંદુથી શરૂ કરી અને સ્થિતિમાન 5.1 5.2 5.3 એમ ક્રમશઃ ચાલુ જ રહેશે. તો બધા માટે GM1 R1 તો પછી R2 R3 R4 એમ ચાલ્યા જ કરે, અનંત શ્રેણી છે. તો પછી અહીંયા G કોમન લઈ લો તો આવી રીતે મળશે. M1 M2 M3 બધા બે છે તો બે બધી જગ્યા ઉપર રાખી દઈએ. તો અહીંયા 2 ને કોમન લઈ લઈએ તો શું થાય? તો 1 1/2 1/4 1/8. તો અહીંયા જે છે અનંત સમાંતર શ્રેણી જે છે એનો સરવાળો થાય. તો આ જે હું તમને કહું છું અનંત સમાંતર શ્રેણી જે છે તે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે એકદમ રમત વસ્તુ છે. જ્યારે બી ગ્રુપ માટે આ સૂત્ર એમને યાદ રાખવું પડે. એનું સૂત્ર છે A/1 - R. જ્યાં એ કોણ છે આવી શ્રેણી મળે ત્યારે સમગુણોત્તર શ્રેણી છે. 2 દુ 4 4 દુ 8 એને સમગુણોત્તર શ્રેણી કહેવાય, રાઈટ. તો અહીંયા એ કોણ છે? તો એ એટલે પ્રથમ પદ અને પ્રથમ પદ છે 1. આર એટલે કોણ છે? તો દ્વિતીય પદ ભાગ્યા પ્રથમ પદ. તો દ્વિતીય પદ કેટલું છે? 1/2/1. તો કેટલું મળશે? 1/2. બસ આટલું ખાલી શીખવાનું છે. અનંત શ્રેણી જ્યારે સમગુણોત્તર હોય એનું સૂત્ર જે છે તે એમાં આ એ કોણ છે ને આર કોણ છે. બસ બાકી કોમન છે. 1 - 1/2 તમે મૂકી દો એટલે 1/2 વધશે તો આવશે -4g. એક ગ્રહની ત્રિજ્યા પૃથ્વી કરતા બમણી છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આવો એક દાખલો આપણે ગણ્યો છે. બંનેના દ્રવ્યની ઘનતા લગભગ સરખી છે. આગળ આપણે એ પણ બમણી રાખી હતી. જો તેમની પૃથ્વીની સપાટી પરના નિષ્ક્રમણ વેગો અનુક્રમે વીપી અને વીઈ હોય તો આવો જ એક દાખલો અગાઉના વર્ષોમાં પણ આવી ગયો છે. તો સૂત્ર અનુસાર g બરાબર 4/3 આપણું સૂત્ર છે. આપણને ખબર g ચલે છે r સમાન છે. r જે છે એ 2re છે કેમ કે ત્રિજ્યા બમણી છે એવું કીધું છે. તો નિષ્ક્રમણ વેગનું સૂત્ર અંડરરૂટ પૃથ્વીની સપાટી પરથી 2gre અને પ્લેનેટ ઉપર જે છે એ 2gp rp. તો અહીંયા 2 ઇન્ટુ જીપી ના બદલે આવશે 2g અને 2re. અગાઉ પણ આપણે આ જ રીતનો દાખલો એક ગણેલો છે. તો આપણને મળશે વીપી ઇઝ ઇક્વલ ટુ 2v. તો જવાબ આવશે આપણો C.
પૃથ્વીની સપાટીથી તદ્દન નજીકમાં રહીને તેની આસપાસ પરિભ્રમણ કરતા સેટેલાઇટના નિષ્ક્રમણ વેગ અને કક્ષીય વેગ અનુક્રમે વી અને વી નોટ હોય તો અથવા V0 હોય તો ખાલી જગ્યા તેમની વચ્ચેનું રિલેશન છે. તો છે નિષ્ક્રમણ વેગ અને કક્ષીય વેગ. તો આપણું સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ √2 GME upon RE. 2 ને બહાર કાઢી લઈએ તો આપણને મળશે √2 GME upon RE અને V0 નો વેગ જે છે એ √ GME upon RE. સમીકરણ 1 અને 2 પરથી આપણને ખબર પડશે કે √2 ગણું જે છે એ છે, એટલે કે V ઇઝ ઇક્વલ ટુ √2 V0. પણ અહીંયા બંને સૂત્રો તમને તરત જ આ રકમ વાંચતાની સાથે જેટલી ઝડપથી યાદ આવે છે એ અભ્યાસ છે. બાકી આ ગણતરી જોઈ અને આ સાદું રૂપ હું બોલું અને તમે જોઈ શકો, તમે પણ સારી રીતે ખાલી PDF મૂકી દો તો સમજી શકો છો, એમાં કઈ નવી વસ્તુ નથી. પણ આ રકમ વાંચતાની સાથે આ સૂત્ર તમને યાદ આવતું હોય અને સૂત્ર તમે મૂકી શકો, એ પાવર તમારે ડેવલપ કરવાનો છે. એટલે એટલી સ્પીડથી સૂત્ર જે છે, પ્રોસેસર એટલું હાઈ તમારે બનાવવાનું છે કે એનાથી આ થઈ શકે. બાકી બધી બાબત તમને આવડે છે. હમણાં આપણે ગણ્યો તો એવો દાખલો, આના ઉપરથી ખ્યાલ આવે કે આવા દાખલા પણ પૂછાય છે. આગળ તીવ્રતા હતો, આ વખતે ગુરુત્વ ક્ષેત્ર અને કેન્દ્રથી અંતર જે છે એનો આલેખ તમે આપો. તો કવચની અંદરના વિસ્તારમાં 0 અને સપાટી ઉપર મેક્સિમમ હોય. અગાઉ પણ મેં કીધું હતું 12 G ચલે છે R². તો આવું જે છે એ દેખાય છે G ચલે છે 1/R². તો તે દેખાય છે બીમાં. સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા એક ગ્રહનું સૂર્યથી લઘુત્તમ અને મહત્તમ અંતર અનુક્રમે R1 અને R2 જેટલું છે. જો આ અંતરો આગળ પસાર થતી વખતે ગ્રહની ઝડપ અનુક્રમે V1 અને V2 હોય તો તેમનો ગુણોત્તર તો એકદમ આસાન છે. અહીંયા R1 છે અને V1 છે અને અહીંયા R2 છે અને V2 છે. તો એમનો ગુણાકાર જે છે એ અચળ રહે અથવા કોણીય વેગમાન જે છે એનું સંરક્ષણ થાય એમ પણ કહી શકીએ. તો mv1 r1 sin 90 ઇઝ ઇક્વલ ટુ mv2 r2 sin 90. તો sin 90 ની કિંમત 1, mm કેન્સલ, તો v1 r1 બરાબર v2 r2 થાય. તો કહી શકાય કે v1 upon v2 ઇઝ ઇક્વલ ટુ r2 upon r1. તો આન્સર જે છે બી અહીંયા આવશે. ત્યારબાદ આ એકદમ આસાન દાખલો છે, ફક્ત સૂત્ર જ પૂછેલું છે કે m દળ અને r ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પર સ્મોલ m દળવાળા એક નાના પદાર્થને ઉધ્વ દિશામાં કેટલી લઘુત્તમ ઝડપથી ફેંકવાથી તે પૃથ્વીની સપાટી પર પાછો નહીં આવે. તો એ નિષ્ક્રમણ ઝડપ જે છે એનું સૂત્ર છે તે ઓલરેડી આપણને આવડે છે. તો આવા દાખલા પણ ઘણી બધી વખત નવાઈ લાગશે પણ નીટમાં પૂછાતા હોય છે. પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરતા બે સેટેલાઇટ A અને B ની કક્ષીય ત્રિજ્યા અનુક્રમે 4r અને r છે. A ની કક્ષીય ઝડપ 3v હોય તો B ની કક્ષીય ઝડપ શોધો. તો તમને ઓલ ઓવર ખ્યાલ આવે છે કે કક્ષીય ઝડપ જે છે એમના સૂત્રનો ઉપયોગ ઘણી બધી વખત થતા આપણે જોયો છે. તો આ કેસમાં પણ કક્ષીય ઝડપનું સૂત્ર છે તો v ચલે છે 1/√r. તો va/vb ઇઝ ઇક્વલ ટુ √rb/ra. તો 3v/vb upon √r upon 4r કેન્સલ, 1/2. તો આપણને મળશે 6v. તો આ બાબત જે છે એમાં કક્ષીય ઝડપ જે છે એનું સૂત્ર ઉપયોગમાં આવ્યું છે. છેલ્લો દાખલો જોશું આપણે 2010 નો. દરેક યરને બે જોયા છે. એ ત્રિજ્યાવાળા અને કેપિટલ M દળના ગોળાકાર કવચના કેન્દ્ર પર M દળવાળો એક કણ મૂકેલો છે. તો કેન્દ્રથી a/2 અંતરે ગુરુત્વ સ્થિતિમાન કેટલું હશે? તો અહીં એક આકૃતિ છે. a/2 અંતરે કણ છે. P પાસે બિંદુ P આગળ કવચના દળ M ના કારણે -gm/a અને કેન્દ્ર C પર મૂકેલા કણના દળ M ના કારણે જે ગુરુત્વ સ્થિતિમાન છે એ a/2 હોય તો 2 ઉપર જતું રહે. તો ગુરુત્વ સ્થિતિમાન આપણને મળશે. તો P બિંદુ આગળ બંનેનો સરવાળો કરી દઈએ તો -3gm/a એ આપણો આન્સર છે એ. તો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણ ચેપ્ટરના છેલ્લા 10 વર્ષના નીટમાં પૂછાયેલા MCQ ની હાઇલાઇટ આપણે જોઈ. ફરીથી તમને એ જ કહું છું કે એનું સ્વરૂપ માત્ર એટલું જ છે
હેતુ માત્ર એટલો જ છે કે ભાઈ નીટની પરીક્ષાના પેપરમાં આપણું જે આ ચેપ્ટર છે એમાંથી કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય અને કયા કયા સૂત્રોનો ઉપયોગ કેવા કેવા સ્વરૂપમાં થાય છે તે તર્ક જોવા માટેનો છે. અને તેવા એમસીક્યુનો વારંવાર અભ્યાસ કરવાથી સૂત્ર વધુ દ્રઢ થાય તો તમને સફળતા મળે. એના સિવાય બીજો કોઈ વિકલ્પ ક્યાંય છે નહીં. કોઈ પુસ્તક, કોઈ સંસ્થા, કોઈ ગાઈડન્સ, કોઈ માર્ગદર્શન એવું છે નહીં કે આ સૂત્ર આપણે મોઢે ન કરીએ તો પણ આપણને એ વસ્તુ જે છે એ આવડી જાય ને સફળતા મળી જાય એવું ક્યારેય શક્ય નથી. માટે ખૂબ પ્રયત્ન કરો. રકમ જોઈને સૂત્રો જે છે એની એપ્લિકેશન શીખો. સાદું રૂપ તો તમને આવડે છે. તો આ સાથે પ્રકરણ 2ની પણ પીડીએફ જ મૂકું છું અને પ્રકરણ 8ની પીડીએફ છે જે તમારું દિવાળી ગૃહ કાર્ય સમજો. દિવાળી દરમિયાન અભ્યાસ કરશો. દિવાળી પછી આપણે ભાગ 2 જે છે તેનો અભ્યાસ આપણે કરવાના છીએ. તો તમને બધાને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ શક્તિ મેળવો અને તમારી યાદશક્તિ, તમારી મહેનત, જેટલી મહેનત કરો એના કરતાં અનેક ગણી. જો કે એવું થાય નહીં પણ માંગણી તો આ જ પ્રકારે હોય, તમને સફળતા મળે એવી ભગવાનને પ્રાર્થના શુભેચ્છા પાઠવીએ છીએ. સહજાનંદ શાળા પરિવાર તમારા પરિવારનું સ્વાસ્થ્ય અને તમારું વ્યક્તિગત શૈક્ષણિક વિકાસ અનેક ગણો વધે અને તમને વારંવાર આળસ ઉપર સવારી કરો અને મૂળ વધુ મહેનત તમે કરી શકો, આળસના ગુલામ ન થાવ, એમાંથી આઝાદ થાવ એવી પ્રાર્થના ધન્યવાદ.